સીતારામ બાપુ સિદ્ધ પુરુષ અને લાખણકાની અંદર રોકાણા 2-4 દી અને પછી એને એમ થયું કે ભાઈ હવે કે આપણે અઠવાડિયે રોકાણા છીએ લાખણકા અને ભેટ પૂજા દક્ષિણા લઈ નીકળી જાય એટલે કોકને એને ગામડાને પૂછ્યું કે આ ગામના મુખી કોણ છે? એમ મુખી. તારે એને કીધું ગિરાદાસ બાપુ આ ગામના મુખી છે લાખણકામાં. એવું તાકતો કે એની પાસે કે ભેટ પૂજા લઈ નીકળી જાય. એ વખતે અત્યારે જે હું જગ્યાએ બેઠો છું અત્યારે અમે આ નવું બાંધકામ કર્યું છે પણ બાપાની રહેતા એ વખતે જૂનું બાંધકામ હતું, દેશી નળિયા વાળું હતું. અને એ વખતે જમાતા બેઠી અને હીરાદાસ બાપુને કીધું કે બાપુ હવે તમે સાધુ છો, એમે સાધુ છીએ, તમારી પાસે શું માગવું એમ, પણ એક વસ્તુ માગવું, હા પાડો એમ. એટલે બાપુ કે હીરાદાસ બાપુ કે બાપુ તેમ શોખ કરો એમ. એ કે વાલા એમાં શોખ શું કરવાનો કે તું આ પડે તો માગવું. એટલે હીરાદાસ બાપુને એમ થયું કે આ જમાતવાળા આવ્યા છે એટલે 1 રૂપિયો માગશે એમ. એટલે એ સમયની અંદર આજ 50-60 વર્ષ પહેલાની જે વાત કરું છું, એ વખતે એમ કે 1 રૂપિયા ગાડાને પૈજો થાય એમ. એટલે બાપુ કે કાંઈક તેમ શોખ કરો તો કે ના વાલા તમારે. એટલે થોડીક બે માથાકૂટ કરતા હતા. પછી બાપુ કે હાલો હું આપીશ. એટલે સીતારામ બાપુએ કીધું એ કે મારે કાંઈ નહીં જોતું પણ આ ભેટ પૂજા હશે કાદુલો નાનો છોકરો જે રમે છે ને એ અમને આપી દો એમ, અમારા ખેડામાં લઈ જવો છે. એ કે બાપુ બીજું તો કાંઈક માગો એમ, તમે પૈસા કયો આ તે છોકરો થોડો પણ કે અમે કે ગામડે ગામડે ફરવી છીએ અને કોઈ પણ જગ્યાએ રામાનજી સાધુ છોકરાને અમે લઈ જઈએ છીએ પણ જો નાનો છોકરો અમારે લઈ જવો છે. એ બે માથાકૂટ કરતા હતા સીતારામ બાપુ અને હીરાદાસ બાપુ. એટલે ઘરમાંથી માતાજી નીકળ્યા ને શિવકુરબા. એ કે પણ હું તમે બાપુ હારે માથાકૂટ કરો છો? પણ કે બાપુ માગે તો જોવો એમ. તા કે શું માગે છે? તા કે એમ થાય કે અમારો દીકરો આ નાનો રહ્યો ખેડામાં લઈ જાવ છે. બાપાની માંગણી કરી એમ, બજરંગદાસ બાપાની. એ વખતે એનું નામ ભક્તિરામ હતું. બાપાની 18 વર્ષની ઉંમર હતી. એટલે શિવકુરબા કે આપણે થોડો વેસવો છે દીકરાને, આપણે તો સાધુ છીએ ને, સાધુ બનાવો છે એમ. એટલે બાવડું પકડી માતાજીએ અને સીતારામ બાપુ ક્યાં લઈ જાઓ, બાવડું પકડીને આપી દીધો બાપાને. એટલે હીરાદાસ બાપુ કે માતાજીને કે પણ તાકે એમાં આપણે થોડો છોકરાને વેસ્યો છે, કેડા મોકલવાનો છે. અને નાથી સીતારામ બાપુએ કીધું બજરંગદાસ બાપુને કે હાલ દીકરા, અને આથી બાપાને લઈ ગયા. એ વખતે બાપાને 18 વર્ષની ઉંમર હતી અને બાપુને અહીંથી ફરતા 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 પ્રયાગ ગયા. પ્રયાગ બાપાને દીક્ષા આપી અને જ્યાં એ વખતે બાપાને દીક્ષા આપી એટલે બાપાનું નામ એ વખતે ભક્તિરામ હતું અને સીતારામ બાપુએ દીક્ષા આપી, ભેગ પહેરાવ્યો અને કીધું કે આજથી તારું નામ બજરંગ, જા આજ તું બજરંગ એમ. તે નાથી બાપાનું નામ બજરંગ પીડ્યું અને અયોધ્યા લઈ ગયા અને અયોધ્યા